નમસ્કાર મિત્રો, શું તમને ક્યારેય એવું સપનું આવ્યું છે જેમાં તમારા મૃત્યુ પામેલા માતા પિતા અથવા કોઈ પૂર્વજો તમને દેખાયા હોય? અને જો આવું થયું હોય તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ માત્ર એક સામાન્ય સપનું હતું કે પછી કોઈ ખાસ સંકેત? કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પિતૃઓ જ્યારે સપનામાં આવે છે ત્યારે તે વ્યર્થ નથી આવતા, તેઓ કંઈક કહેવા, કંઈક સમજાવવા અને ક્યારેક આપણને ચેતવણી આપવા આવે છે. આજે હું તમને એવી વાતો જણાવવા જઈ રહ્યો છું જેને સાંભળ્યા પછી તમે તમારા સપનાને ક્યારેય સામાન્ય માનશો નહીં. હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવતાઓ સમાન સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પિતૃઓ પ્રસન્ન હોય ત્યાં ક્યારેય દુઃખ ટકતું નથી અને સુખ સમૃદ્ધિ હંમેશા વસે છે. પરંતુ જ્યારે તેઓ નારાજ હોય છે ત્યારે જીવનમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે, અને આ બધી વાતોનો સંકેત તેઓ આપણને સપનામાં આપે છે. હવે જાણીએ કે સપનામાં પિતૃઓ કઈ હાલતમાં દેખાય તો તેનો શું અર્થ થાય છે. જો તમારા સપનામાં તમારા પૂર્વજો ખુશ, હસતા અને શાંત દેખાય છે તો આ ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારા પિતૃઓ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તમારા જીવનમાં જલ્દી જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે. આવા સપનાઓ ઘણીવાર સૂચવે છે કે અટકેલા કામ પૂર્ણ થવાના છે, ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવવાનો છે અથવા લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે. આ એક પ્રકારનો આશીર્વાદ હોય છે જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. બીજી તરફ જો તમારા સપનામાં પિતૃઓ દુઃખી, રડતા અથવા ગુસ્સામાં દેખાય છે તો તેને હળવાશથી લેવું જોઈએ નહીં. આ એક ગંભીર ચેતવણી છે. તેનો અર્થ થાય છે કે તમે કોઈ ખોટો રસ્તો અપનાવી રહ્યા છો અથવા તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવવાની છે. શાસ્ત્રો મુજબ આ પિતૃદોષનો સંકેત પણ હોઈ શકે છે. આવા સમયે વ્યક્તિએ પોતાના વર્તનમાં સુધારો કરવો જોઈએ, પિતૃઓના નામે દાન કરવું જોઈએ, ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. ઘણા લોકોને એવું પણ સપનું આવે છે જેમાં પિતૃઓ કંઈક માંગતા હોય છે, જેમ કે અન્ન, પાણી કે કપડાં. આ સંકેત આપે છે કે તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે અથવા તેમને સંપૂર્ણ શાંતિ મળી નથી. આવી સ્થિતિમાં આપણે બ્રાહ્મણને ભોજન કરાવવું, ગાયને રોટલી આપવી અને પક્ષીઓને ચણ નાખવા જેવી સેવાઓ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પિતૃઓના નામે કરેલું દાન તેમને સીધું પહોંચે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. જો સપનામાં પિતૃઓ કંઈ બોલતા નથી અને માત્ર દૂર ઊભા રહીને તમને જોતા રહે છે તો તેનો અર્થ છે કે તેઓ તમને કોઈ ખોટા નિર્ણયથી રોકવા માંગે છે. તેઓ ઇશારો કરી રહ્યા છે કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તે યોગ્ય નથી અને તમારે ફરી વિચાર કરવાની જરૂર છે. આ પ્રકારનું સપનું આપણને સાવચેત રહેવાની સૂચના આપે છે. અને સૌથી મહત્વની વાત, જો તમારા સપનામાં પિતૃઓ તમને આશીર્વાદ આપતા દેખાય છે, તમારા માથા પર હાથ મૂકે છે અથવા ખુશીથી તમને જુએ છે તો તે સૌથી શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાં સારા દિવસોની શરૂઆત થવાની છે, તમારી મુશ્કેલીઓ દૂર થવાની છે અને તમને સફળતા પ્રાપ્ત થવાની છે. આ એક એવી ક્ષણ છે જે બતાવે છે કે તમારા પિતૃઓનો આશીર્વાદ હંમેશા તમારા સાથે છે. વિજ્ઞાન કહે છે કે આપણે જે દિવસ દરમિયાન વિચારીએ છીએ તે જ રાત્રે સપનામાં આવે છે, પરંતુ આધ્યાત્મિક માન્યતા મુજબ પિતૃઓ સાથે આપણું લોહીનું જોડાણ હોય છે અને એ જ કારણ છે કે તેઓ સપનામાં આવીને આપણને માર્ગદર્શન આપે છે. જો તમને વારંવાર તમારા પૂર્વજોના સપના આવે છે તો તેને અવગણશો નહીં. દર અમાસે ગાયને ઘાસ ખવડાવો, પિતૃ તર્પણ કરો અને પિતૃઓને યાદ કરીને પ્રાર્થના કરો. આથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, હવે તમે કહો, શું તમને પણ તમારા પૂર્વજો સપનામાં દેખાયા છે? જો હા, તો તેઓ કઈ હાલતમાં દેખાયા હતા?
તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો જેથી અન્ય લોકોને પણ આ વિષયમાં વધુ જાણકારી મળી શકે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર સાથે શેર કરજો અને આવી જ આધ્યાત્મિક અને રહસ્યમય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે.